ગીજુભાઈ બધેકાની 140મી જન્મજયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ગીજુભાઈ બધેકાએ બાળ ઉછેરના 10 સિદ્ધાંતો આપ્યા છે, એ આપણે બધાએ જાણવા જેવા છે। ગીજુભાઈએ એવું કહેલું કે મોટા ભાગે બાળકો માટેની બધી જ વ્યવસ્થા સમાજ અને વડીલો નક્કી કરતા હોય છે, પણ ખરેખર તો બાળ કેન્દ્રી બાળકના વિકાસ અને બાળકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બાળકો માટેના નિયમો ઘડવા જોઈએ। બીજો સિદ્ધાંત, બાળકોને હંમેશા કુદરતી રીતે મુક્તતા આપો, એ ભૂલો કરશે, ભૂલોમાંથી શીખશે અને આગળ વધશે। ત્રીજો સિદ્ધાંત આપ્યો છે પ્રેમ અને આદરભાવ। બાળકને ખૂબ પ્રેમ કરવો જોઈએ। બાળકને ડરાવવાથી અથવા તો ધમકાવવાથી તેના ઉછેર પર ખૂબ નકારાત્મક અસર પડે છે। ચોથો મહત્વનો સિદ્ધાંત આપ્યો છે બાળકને હંમેશા રમત ગમત દ્વારા શીખવવું જોઈએ, અને જેટલું બાળક ખેલ દ્વારા રમત દ્વારા શીખશે એનાથી જ એનું વ્યક્તિત્વ ઉત્કૃષ્ટ બનવાનું છે। પાંચમો સિદ્ધાંત છે કુતૂહલ અને કલ્પનાને પ્રોત્સાહન। બાળકમાં ખૂબ જિજ્ઞાસા હોય, આપણે ક્યારેય કોઈ ગિફ્ટ લઈને જઈએ છીએ તો બાળકને આ ગિફ્ટને ખોલવા માટેની ખૂબ તાલાવેલી છે, ખૂબ જિજ્ઞાસા છે, અને કદાચ એટલે જ બાળક રમકડાને ખોલી નાખે છે। છઠ્ઠો સિદ્ધાંત છે વાર્તા અને બાળગીતોનો ઉપયોગ। બાળકો સાથે જ્યારે પણ સમય મળે તો તેની કલ્પનાશીલતાને વિકસાવવા માટે વધુમાં વધુ વાર્તા કહેવી જોઈએ। સાતમો સિદ્ધાંત અનુભવ આધારિત શિક્ષણ। બાળકને પુસ્તકીય જ્ઞાન સહેજ પણ ગમતું નથી, શક્ય હોય ત્યાં સુધી પ્રવૃત્તિ કરાવીએ, કરીને શીખે બાળક, એ લાંબા સમય સુધી તેને યાદ રહેતું હોય છે। આઠમો સિદ્ધાંત છે આત્મદ્રઢતા વિકસાવવી। બાળક શક્ય તેટલું વહેલા અને ઝડપથી આત્મનિર્ભર બનશે, સ્વતંત્ર રીતે પોતાનું કામ કરશે તો તેને ખૂબ વધારે મજા આવશે। નવમો સિદ્ધાંત, બાળકના ઉછેર માટે માતા પિતા અને શિક્ષક બંનેએ એકબીજાના પૂરક બનવું જોઈએ। ઘણીવાર એવું થાય કે ઘરમાં કંઈક જુદી વાત થાય, એ જ વાત સ્કૂલમાં જુદા દ્રષ્ટિકોણથી થાય છે, પરિણામે બાળક કન્ફ્યુઝ થઈ જાય છે। છેલ્લો અને 10મો સિદ્ધાંત છે મોન્ટેસરી અને ગાંધીયન વિચારોનો સમન્વય। મોન્ટેસરીએ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણની વાત કરી, ગાંધીજીએ મહેનત દ્વારા શિક્ષણની વાત કરી, સ્વાનુભવ દ્વારા શિક્ષણની વાત કરી છે। જો આ બંને સિદ્ધાંતોને વ્યાવહારિક રીતે અમલમાં મૂકીશું તો મને લાગે છે કે સાચા અર્થમાં 140 વર્ષે પણ ગીજુભાઈ બધેકાની જન્મજયંતિ આપણે ઉજવી ગણાશે। બાળ દેવો ભવ।